શિવપુરાણમાં બેસે નહીં, જ્યાં ત્યાં ભટકે નહીં, અને બધી ખબર પડે. તમને પિતૃદોષ છે કે નહીં એની કેમ ખબર પડે? ઘણા કે અમને કેમ ખબર પડે, અમારે કોઈને બતાવવા જઈએ. કઈ ભટકો નહીં. પેલો જ રાત્રે તમે સૂઈ જાઓ, કોઈ પણ સમયે તમે સૂઈ જાઓ અને 2 કલાક 3 કલાકમાં તમારી ઊંઘ ઉડી જાય, સાંભળી લો ધ્યાનથી, પિતૃદોષ કોને કહેવાય? તમે રાત્રે ગમે તે ટાઈમે 10 વાગે ગમે ત્યારે તમે સૂઈ જાઓ અને તરત જ 2-3 કલાકની અંદર તમારી ઊંઘ ઉડી જાય અને તમને એમ લાગે કે મને તરસ લાગી છે, તરસ લાગી છે, તરસ લાગી છે. આમ તમે પાણી પીને ખાઈ પીને આમ આરામથી ઊંઘી ગયા હોય, નહીંતર બધું આમ સંતોષપૂર્વક હોય, શરીર સારું હોય, બધું સારું હોય, અને તોય તમને ઓચિંતાનું 2 કલાક પછી 3 કલાકથી જાગ્યા પછી ભૂખ લાગે, એમ થાય કે હજી કંઈક ખાવું પડશે, કંઈક. સમજો પિતૃદોષ છે. અડધી રાત્રે તમને ખાવાની ઈચ્છા થાય, કંઈ પીવાની ઈચ્છા થાય ઊંઘમાંથી ઉઠીને, એ તમે નથી માગતા, એ તમે નથી માગતા. તમે તો સમય પ્રમાણે, નિત્ય પ્રમાણે ખાઈને સૂઈ ગયા છો. તમે બધું સંતોષ પામીને સૂઈ ગયા છો. આવું વારંવાર થવા લાગે, અઠવાડિયામાં 2-3 દિવસ જો આવું થતું હોય તો સમજો મારા પિતૃ કંઈક તરસ્યા છે, કંઈક ભૂખ્યા છે, મારી પાસે કંઈક માગી રહ્યા છે. એનો ઉપાય કરવો જોઈએ મારે. પિતૃદોષના ઘણા બધા લક્ષણો કહ્યા છે, પિતૃદોષના ઘણા બધા સંકેત કહ્યા છે. તમે જમવા બેસો, બધી સાફ સફાઈ બધી રાખતા હો તમે ઘરમાં, પણ છતાં તમારા ભોજનમાં વાળ નીકળે, તો એ પિતૃદોષનું કારણ છે. તમે એવું ના માનતા કે આ વાળ નીકળ્યો એ તો સામાન્ય ઘટના છે. એ કોઈ સામાન્ય ઘટના નથી. તમારી પેઢીમાં કોઈ પોકારી રહ્યું છે કે મારી પાછળ શિવ કથા કર, મારી પાછળ શિવ કથા કરાવો, મારી પાછળ મંદિર બંધાવો. આપણે મંદિર ન બંધાવીએ પણ એક સ્તંભ તો લખાવી શકીએ ને કે હું 1 લાખ આપીને આખો સ્તંભ બંધાવું. મારી પાછળ કોઈ મહાન સત્કર્મ કર. ભોજનમાં વાળ નીકળે, અરે ઘરે તો નીકળે, હોટલમાં જમવા જાય ને ત્યાંય વાળ નીકળે ઘણાને. પછી વેઇટર ઉપર બૂમો પાડે, હવે તારો કરમ એમાં, એ વેઇટર બિચારો હું ઘર કોઈ દી ડિશમાં ના નીકળ્યો, આટલા બધા જમવા બેઠા. બરાબર છે, વેઇટરે શુદ્ધતા રાખવી જોઈએ, પણ વેઇટરે જે કંઈ હોય રસોઈ બનાવનારે એને બધું કરવું જોઈએ. પણ સંકેત છે કે તમારી થાળીમાં જો વાર નીકળો છે તો તમારા પરિવારમાં કોઈ આત્મા દુઃખી છે ને છે. કઈ બતાવવા જવાની જરૂર નથી. ઘરમાંથી અમુક પ્રકારની સ્મેલ આવ્યા કરે, અમુક પ્રકારની. આમ કોઈક બહારથી આવે ને તો આમ ચારે બાજુ જોવે, આપણને ન ખબર પડે, આપણને તો આપણું ઘરમાં કોઈ પેલું ન લાગે, પણ બહારથી જે લોકો આવે ને એને સહેજ એવું લાગે કે ઘરમાં કંઈક ગંધ આવે છે. પછી એવું માને કે આ તો બારી બારણા બંધ રાખે છે ને એટલે આવતી હશે, પણ કારણ એ નથી. બારી બારણા કે એવું કોઈ કારણ નથી આનું. આપણા ઘરમાં સમય સમય ઉપર એવી દુર્ગંધ, એવી પ્રકારની સ્મેલ આવ્યા કરે જે થોડીક વિચિત્ર હોય, વિચિત્ર હોય. વારંવાર સ્પ્રે છાંટ્યા કરવાનું મન થાય, વારંવાર શરીર ઉપર સ્પ્રે છાંટવાનું મન થાય. ઘરની અંદર હોઈએ છતાં આપણે એમ થાય કઈ કામ છે એમ, તો સમજી લેજો બીજું કાંઈ નથી. એ તમારા પિતૃ તમને પુકાર પાડી રહ્યા છે કે મારી પાછળ શિવ કથા કરાવો, શિવ કથા કરાવો, મારી પાછળ શિવ કથાનું ફળ લે, શિવ કથામાં કઈ કર, તું સત્કર્મ કર, મને યાદ કર, મારું સ્મરણ કર. ₹1 કમાવો ને ₹1.25 ખર્ચો થવા લાગે. સતત ખેંચ ને ખેંચ પૈસાની. અહીંથી આ લીધા પૈસા, અહીંથી આ કર્યું, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. ગમે એટલું કમાય છતાં 2 પૈસે પાંદડે ભેગો ન થાય માણસ.
આખી જિંદગી વહી જાય, ભાડાના મકાનમાં જ રહેવાનો વારો, અથવા તો મકાન હોય પણ એમાં રિપેર કરાવવા માટે મુશ્કેલી, અથવા તો એમ કે ભાઈ બધું છે, શાંતિ છે, પણ બેલેન્સ થતું નથી, કોઈ આમ સુખ સમૃદ્ધિ શાંતિ દેખાતી નથી. આટલી મહેનત પ્રમાણે તો મારે પ્લેનમાં ફરવું જોઈએ, એની જગ્યાએ અત્યારે હું બાઇક ઉપર ફરું છું. એવી દશા થઈ જાય. મહેનત ખૂબ કરે, પુરુષાર્થ કરવા છતાં પણ માણસ પાસે ધન ના આવે તો સમજવું કે મારા કુટુંબમાં કોઈ પિતૃદોષ રહેલો છે. પિતૃ કોઈ પુકાર પાડી રહ્યા છે, જે મને ધન સંપત્તિ ની સાથે ભેગો નથી થતો. બે છેડા ભેગા ન થાય, એમ કહેવાય, બે છેડા ભેગા જ ન થવા દે. પિતૃદોષના લક્ષણ છે. પતિ પત્ની બે સારા હોય, દીકરો વહુ અથવા દીકરી પોતાની અને જમાઈ બધા આમ તંદુરસ્ત હોય, ડોક્ટરે કીધું બધા રિપોર્ટ નીલ છે, અને રિપોર્ટ કરાવ્યા, બધા કરાવ્યા, પણ ડોક્ટર એમ કહે કે આમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાં સંતાન ન થાય. એને ત્યાં સંતાન ન થવું, દીકરાનો જન્મ ન થવો, સમજવું કોઈ પિતૃ આપણને સંકેત કરી રહ્યા છે. કોઈ પિતૃ આપણને યાદ કરી રહ્યા છે કે મારી પાછળ જલ્દીથી જલ્દી. ઘણા લોકો શું કરે, કાલ કરશું, કાલે કરશું, આવતા ચૈત્ર મહિનામાં, આવતો ચૈત્ર આવે પછી આવતા કારતકમાં, કારતક આવે વળી પાછું આવતું ચૈત્ર, ચૈત્ર પાછું આવે. બધું ભેગું થશે જ નહીં, સમજી લેજો. તમે એવું માનતા હો કે અમારે કથા કરાવી છે પણ બધું સારું થાય ત્યારે. કુટુંબ કઈ બધું એકદમ ભેગું ન થઈ જાય. અને હા, એક વસ્તુ કહી દઉં, શ્રદ્ધા ભક્તિથી તમે કરો ના તો એ બધા આવે ને ભગવાન લાવે એને. એ બધાને અનુકૂળ થઈ જવું પડે, જો તમારી ભાવના સાચી હોય તો.